चरण को करो सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करन धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को पल पल करूं प्रणाम। पियाजी को पल पल करूं प्रणाम। આફક અક્ષરાતીત અહીં ઉપસ્થિત સમસ્ત સુંદર સાધના ચરણોમાં મારા પ્રેમ પ્રણામજી. પ્રણામજી સુંદર સાથજી. આટલી બધી સંખ્યાની અંદર સુંદર સાથ અહીંયા ઉપસ્થિત છે અને આપણે જ્યારે જયકારા લગાવવાની વાત આવે તો આપણો અવાજ ના નીકળે તો આપણે એક સાથે ફરીથી જયકારો લગાવીશું, જેનાથી આજુબાજુના જે ના આવ્યા હોય એમને બી ખબર પડી જાય કે હવે કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે. તો બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હવે આગળ વધતા શ્રી મહામતીજીના ધામ હૃદયમાં વિરાજમાન થઈને રાજ્ય આપણને આજે શું કહી રહ્યા છે કે દુઃખ રૂપી ઇન જીમી में दुख ना काहूं देखत बात बड़ी है मेहर की जो दुख में सुख લેવત. હવે આજે આપણે મહેર સાગર તો બધા જ આપણે પ્રતિ દિવસ સેવા પૂજામાં કરીએ જ છે, એનો ભાવ પણ આપણને ખબર છે. હવે આ જે ચોપાઈ છે એની અંદર આજે આપણને શું કહેવા માંગી રહ્યા છે, કારણ કે તારતવાણીની જે એક એક શબ્દ છે એ આપણા બ્રહ્મ સૃષ્ટિઓ માટે શું છે, ક્યાંક ના ક્યાંક શીખરૂપ છે. એટલે આજે રાજ્ય આપણને સમજાઈ રહ્યા છે, કારણ કે સાગરની વાણી છે એમાં આપણે જોયું કે પ્રકરણ 1 થી અંતિમ પ્રકરણ છે એની અંદર ક્યાંક ના ક્યાંક પરમધામના અલગ અલગ શું છે સાગરોનું વર્ણન છે. પહેલા સાગરમાં શું છે, બીજા સાગરમાં શું છે, કેવી રીતે પરમધામની અંદર જેટલી બી લીલાઓ થાય છે એનું બી ક્યાંકનું ક્યાંક સંકેતિક રૂપથી વર્ણન આવી જ ગયું છે. હવે અંતિમ પ્રકરણ કે મહેરના સાગરનું કીધું, એનું બી તો કંઈ કારણ હશે. હવે મહેર શબ્દ જે છે, મહેરના બે અર્થ થાય છે, બાતિની અને જાહેર. હવે જાહેરી મહેર શું અને બાતિની મહેર શું આપણને ખબર છે? ખબર તો બધાને છે. તો પહેલા આપણે સમજીશું જાહેરી મહેર શું છે. હવે જાહેરી મહેર આપણે જોઈ લઈએ કે જેવી રીતે આપણે રસ્તામાં જતા હોઈએ અને આપણા આગળ મતલબ આપણે ચલો ગાડીની અંદર છે, આપણા આગળ શું છે, મોટી ટ્રક જઈ રહી છે. હવે સાથે તો એક રસ્તા ઉપર આપણે બી જઈ રહ્યા છે ને એ ટ્રક પણ જઈ રહી છે, પણ આગળ જઈને એવું થાય કે એ ટ્રક શું થઈ ગઈ, આપણા જોડે એક્સિડન્ટ થતા થતા મતલબ બીજી ગાડી સાથે એ શું થઈ ગઈ, પલટી ખાઈ ગઈ, જે રીતે એક્સિડન્ટ થઈ ગયો. તો અહીંયા શું થઈ, જાહેર રૂપથી ક્યાંક ને ક્યાંક તો મહેર થઈ, જેનાથી આપણે શું થઈ ગયા, બચી ગયા. આવું એક ઉદાહરણ છે, પણ ઘણા બધા ઉદાહરણથી આપણે સમજી શકીએ છીએ કે જાહેરી મહેર આપણા જોડે કેવી રીતે થાય છે અને આપણા જોડે થતી હોય છે. હવે હમણાં જોયું કે કેવી રીતે વરસાદ આવી ગયો અચાનક, એમાં ઘણા સુંદર સાથના દિલમાં શું હશે કે સારું થયું કે રાજ્યએ પહેલાં જ કંઈક કરીને જેટલી બી ડાંગર એ હતું પહેલાં જ કાપી એ બધી કરીને રાખી દીધું. પણ જે લોકોએ શું કર્યું, નહોતું કર્યું, એ લોકોને નુકસાન થયું. એટલે ક્યાંક ને કંઈ પણ રીતે રાજ્ય આપણા ઉપર જાહેરી મહેર તો કરે છે, અને જાહેરી મહેરનો અર્થ બી આપણે બધાને ખબર છે. પણ બાતિની મહેર શું છે? જ્યારે શ્રીજી જોડે સુંદર સાથ ચાલ્યા હતા એમના ઉપર શું હતી, જાહેરી મહેર તો હતી, પણ સાથે સાથે બાતિની મહેર પણ હતી. કારણ કે વાણીની અંદર શું કીધું છે કે બાતિની મહેરનો અર્થ શું છે
જ્યારે આપણા ધામ હૃદયમાં કોણ વિરાજમાન થઈ જાય? અક્ષરાતીત. જ્યારે આપણે આપણા અક્ષરાતીતને નખથી શીખ સુધી શું થઈ જાય? એમના દર્શન થઈ જાય. એ જ આપણા માટે શું છે? બાતીની મહેર. હવે અહીંયા આગળ આપણે મહેર સાગરની અંદર આપણે જોઈએ છે કે મહેર સાગર આપણે કેમ કરતા હોઈએ છીએ પાઠ, કે આપણા ઉપર જે દુઃખ આવ્યું છે શું થઈ જાય? ટળી જાય. કે રાજ્ય અમને દુઃખમાંથી બહાર કાઢો. હવે અહીંયા આપણે જોઈએ કે આ ખેલ શેનો કહેવામાં આવ્યો છે? શેનો ખેલ છે આપણે જોઈ રહ્યા છે? દુઃખનો, હસીનો. કહીએ છે ને કે હસવા, મતલબ જ્યારે પરમધામની અંદર આપણે જાગૃત થઈને જઈશું ત્યારે શેની લીલા થશે? હસીની લીલા થશે ને. પણ જ્યારે હસીને ખેલ છે એટલે હવે દુઃખ તો પડવાનું છે. દુઃખ જે જોવા આવ્યા છે, કેમ કે પરમધામમાં તો ક્યાંક દુઃખ હતું? પરમધામની લીલાઓનું વર્ણન સાંભળીએ આપણે પરિક્રમાની અંદર, કે અલગ અલગ વક્તાઓના માધ્યમથી સાંભળીએ છીએ કે કેવી રીતે પરમધામમાં આપણે સુખ જ રાજ્યના પ્રેમમાં જ ડૂબી રહેતા હતા. ત્યાં ક્યાં અક્ષરબ્રહ્મ આયા ને શું થયું, કેવી રીતે ખેલની અંદર આવી ગયા. હવે કેવી રીતે આપણી અંદર ઈચ્છા પેદા કરી દીધી કે દુઃખ શું છે. તો આપણે આજે અહીંયા આવીને જોઈ રહ્યા છે દુઃખ શું છે. અને થોડુંક દુઃખ પડે એટલે શું કરીએ આપણે? મહેર સાગર લઈને કે રાજ્ય અમારા ઉપર દુખાયું છે શું થઈ જાય? ટળી જાય છે. હવે હાંસી આપણે ખુદ જ કરી રહ્યા છે. અહીંયા જોવા આવ્યા છે દુઃખનો ખેલ, અને થોડુંક દુઃખ પડી જાય એટલે રાજ્ય તમે કેવા છો, અમારા ઉપર જ દુઃખ નાખવું તું, જે કરવું તું. પણ દુઃખ કોના ઉપર પડે છે? જે પરમધામની આત્મા હશે ને એના ઉપર વધારે દુઃખ પડશે. એવું નહીં કે જેના ઉપર દુઃખ નથી પડતું એ પરમધામની આત્મા નથી, છે. પણ જેના ઉપર વધારે પડે ને એવું સમજવાનું કે આપણે જ કુદીને પરમધામમાં ખેલ માંગ્યો હતો કે રાજજી પેલા અમને જ તમે દુઃખ બતાડી દો. આજે આપણે બધા દુઃખથી શું કરીએ છીએ? છુટકારો પામવા માંગીએ છીએ. પણ આપણે જોઈ શકીએ કે મહાભારતની અંદર જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું ને ત્યારે દ્રૌપદીને કૃષ્ણજીએ પૂછ્યું કે તારે શું જોઈએ છે? હવે તો યુદ્ધ બી સમાપ્ત થઈ ગયું, બધું જ શું થઈ ગયું? પતી ગયું. હવે તારી અંતિમ ઈચ્છા શું છે? તો દ્રૌપદીજીએ શું કીધું કે તમે શું કરો? અમને દુઃખ આપો. તો કૃષ્ણજીએ પ્રશ્ન કર્યો કેમ? આટલું બધું દુઃખ તો જોયું, 100 મતલબ કૌરવોના શું થઈ ગયા? મૃત્યુ થઈ. આવી રીતે કેટલાય સૈનિકોના પ્રાણ ગયા. આ બધું તે દુઃખ તો જોયું. ત્યારે દ્રૌપદીજી શું જવાબ આપે છે કે જ્યારે દુઃખ પડે છે ત્યારે તમે હરપળ અમારી સાથે હોવ છો, અને જ્યારે સુખ આવી જશે તો તમે અમારાથી શું થઈ જશો? દૂર થઈ જશો. આવી રીતે તો અલગ અલગ ઉદાહરણ છે જેનાથી આપણે સમજી શકીએ છીએ કે દુઃખ કેટલું એ છે. કારણ કે ઇન્દ્રાવતીજી બી તો વાણીમાં શું કહે છે કે જે દુઃખથી મારા પ્રિયતમ મને મળશે ને એ દુઃખને હું શું કરીશ? બોલાઈશ. આખું વાણીની અંદર, કિરંતન વાણીની અંદર પ્રકરણ આવી ગયું કે દુઃખ રે પ્યારો મેરે પ્રાણ કો સો મેં છોડ્યો ક્યો કાર જાય જો મેં લિયો હે ભૂલાય. આજે દુઃખ આપણને પ્રિય છે ના. હવે દુઃખ અલગ અલગ પ્રકારથી હોઈ શકે. કેટલા પ્રકારના દુઃખ હોય. ધન નથી તો પણ શું છે? દુઃખ છે. રોગ છે તો પણ શું છે? બીજા જોડે વધારે પૈસા છે તો પણ શું છે? દુઃખ છે. ક્યાં એવું છે સુખ છે? આ સંસારની શું છે? દુઃખરૂપી તો સંસાર છે. હવે ત્યાં દિવસ રાત શું છે? દુઃખ તો મળવાનું જ છે. કારણ કે રાસની પહેલી જ ચોપાઈ, વાણીની પહેલી જ ચોપાઈ શું કહે છે કે દાવા હવે પહેલા તેતા દુઃખ રૂપી દિન રાત દાવા નલ બળલે કઈ ભાત તેની કેટલી કહું વિખ્યાત. હવે રાજ્ય જ્યારે આપણને, કારણ કે રાસની વાણી મુખ્ય છે આપણી, પહેલો જ ગ્રંથ કયો છે? રાસ. એની અંદર રાસની અંદર ડૂબવા પહેલા પણ રાજ્ય આપણને સાવચેત કરી દીધા. કારણ કે કોઈ પહેલાના સમયમાં કેટલા બધા યુદ્ધ થતા હતા. હવે પહેલાના સમયમાં યુદ્ધ થતા હતા ત્યારે રાજાઓને એકબીજાની કમજોરી તો ખબર હતી ને. હવે કોઈને હરાવવું હોય તો એની કમજોરી તો આપણને ખબર હોવી જોઈએ ને. એટલે રાજ્યએ પણ આપણને માયામાં આવતા પહેલા, માયામાં ડૂબવા પહેલા માયાની કમજોરી આપણને બતાવી દીધી કે ત્યાં તો શું છે? દિવસ રાત
દુઃખ જ દુઃખ છે, દાવાનળની અગ્નિ બળી રહી છે, પણ રાજજીને ક્યાંક તો આપણા ઉપર ભરોસો છે ને, ભરોસાની તો વાત જ ના આવે. બટ આજે આપણે આ સંસારની અંદર આવીને આપણા પ્રિયતમને શું થઈ ગયા છે, ભૂલી ગયા છે. આજે આપણે કઈ હદ સુધી પ્રિયતમ પાસે પહોંચી રહ્યા છે. એક કદમ શું કર્યું છે, ઉપાડી લીધો છે, પણ બીજો કદમ આપણે ઉપાડતા શું થઈએ છીએ, ગભરાઈએ છીએ. જેમ જ બીજો કદમ ઉપાડવા જઈએ ને એટલે માયા શું થઈ જાય, હાવી થઈ જાય, કઈ ના કઈ અલગ અને અલગ રીતે, કે કેવી રીતે આ મને છોડીને એના પ્રિયતમ તરફ જઈ શકે. કારણ કે માયાનું સુખ કેવું છે, ક્ષણિક છે, આખી જિંદગી રહેશે. માયાનું સુખ કેવું છે, હવે આજે આપણા પાસે ધન છે, ઘણું બધું ધન છે, પણ શેનું દુઃખ હશે, ક્યાંક ચોરી ના થઈ જાય, ક્યાંક કોઈ મારા પાસેથી લૂંટી ના લે, છે કે નહીં? તો ક્યાંય આપણે એવું કહી શકીએ કે ના અમને દુઃખ નથી. બધું સુખ હશે ને તો ક્યાંક નું ક્યાંક તો દુઃખ તો હશે. પણ જ્યારે આપણે અહીંયા ચોપાઈની અંદર શું કીધું છે રાજજીએ, કે દુઃખ રૂપી ઇને જીમી મેં દુઃખ ના કહું દેખત, બાત બડી હે મહેર કી જો દુઃખ મેં સુખ લેવત. કે પરમધામની જે આત્મા હશે ને એ આ દુઃખ રૂપી બ્રહ્માંડની અંદર બેઠા બેઠા પણ ભલે ના એના ઉપર કેટલા બી કષ્ટ આવશે, પણ એ શું કરશે, દુઃખમાં પણ એમના પ્રિયતમને નહીં છોડે. જોયું આપણે 5મા દિવસની લીલામાં જ્યારે શ્રીજી જોડે શું હતા, સુંદર સાથ ચાલ્યા ચાળની યાત્રામાં, શું એમના ઉપર દુઃખ નહીં આયા? આપણને આજે એક દિવસ ભૂખ્યું રહેવું પડે તો આપણી હાલત શું થઈ જાય? ત્યાં તો સુંદર સાથે કેટલા સમય સુધી શું કર્યું, ભોજન નથી ગ્રહણ કર્યું, સાથે સાથે ભિક્ષા પણ માંગી. આજે આપણને કહે તો આપણે માંગી શકીશું નહીં. જબકે એ લોકો તો શું હતા, મોટા મોટા શેઠ હતા કે નતા, મોટા મોટા વજીરો હતા, બધા રાજાઓ ના હતા, તો પણ શું, પણ જેની અંદર પરમધામની આત્મા હોય ને એને કઈ જ ફરક ના પડે. જેવી રીતે આજે આપણા ઉપર કેટલું બધું દુઃખ પડે છે, પણ શું આપણું મન વિચલિત થાય છે? ના, કારણ કે આપણો ક્યાંક ના ક્યાંક તો ઈમાન છે આપણા પ્રિયતમ ઉપર. એટલે ચોપાઈની અંદર શું કહે છે કે બાત બડી હે મહેર કી જો દુઃખ મેં સુખ લેવત. કે ભલે ના સંસારની અંદર બેઠી છે, પણ એની આત્મા પ્રિયતમના ચરણોની અંદર શું કરે છે, પરમધામના સુખ લઈ જ રહી છે. આજે આપણે અહીંયા આટલા બધા શું થયા છે, ભેગા થયા છે, તો ક્યાંક તો આપણા આત્માનો સંબંધ છે ત્યારે જ ને. નકન થઈ શકે આપણે આપણા ઈચ્છા વગર પત્તું બી હલી શકે? રાજજીના ઈચ્છા વગર. આપણી તો શું છે, આપણે તો નિમિત્ત બી નથી એમના કારણે. એમના આગળ આપણું છે કશું ના. રાજજીના ઈચ્છાથી આ માયા શું છે, બની છે. કારણ કે રાજજીના સત સ્વરૂપ કોણ છે, અક્ષરબ્રહ્મ. અને અક્ષરબ્રહ્મ શું કરે છે, આ માયાના ખેલ બનાવે છે ને મિટાવે છે. જબકે આપણને ખબર છે માયાનો ખેલ કેવો છે. સાવચેત તો રાજ્યએ પહેલા જ કરી દીધા હતા. કેટલી વાર ના પાડી હતી આપણને, મને કિએ હમકો 3 બેર ફેર ફેર માંગે. રાજ્યએ કીધું કે ના જાઓ મારી સખીઓ, ત્યાં જઈને તમે મને ભૂલી જશો. પણ આપણી જીદ શું હતી, ના રાજી બતાડો જ, જે થાય અમે જોઈશું, તમારા ચરણ તો નહીં જ છોડીએ. આપણે કેવી રીતે માયા જોઈ રહ્યા છે ખબર છે? કોઈ મને કહેશે આપણે કેવી રીતે માયા જોઈ રહ્યા છે? કોઈક ઋષિના ઉદાહરણથી બીતકની અંદર બી આવે છે. શું કીધું, કેટલી તપસ્યા કરી, કેટલું તપ કર્યું. ત્યારે વિષ્ણુજીએ જ્યારે એમને દર્શન આપ્યા ત્યારે એમની ઈચ્છા શું રહી ગઈ કે સ્વામી મારે માયા તો જોવી છે, પણ શું તમારા ચરણોમાં બેસીને. ત્યારે શું થાય છે, જ્યારે જોવા આયા માયા તો પહેલા તો સારી લાગી, નવા નવા લગ્ન થયા ત્યાં સુધી બી માયા સારી લાગી, એક બાળક થયું ત્યાં સુધી બી સારી લાગી, પણ 2, 3, 4 જ્યારે 4 થઈ ગયા અને રોજ સમય પર ભોજન ના મળ્યું, કેવી રીતે આપણે બીતકની અંદર સાંભળી છે બહુ જ સરસ રીતે. પછી અંતમાં શું થઈ ગયું કે હવે મૃત્યુ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. એવી રીતે આપણે બી ઘણી વાર એવું થાય ને, શું યાર બસ હવે શરીર છૂટી જાય ને બસ બીજું કોઈ નહીં, રાજજી તરફ જતા રહીએ. પણ રાજજી ક્યાંક ના ક્યાંક તારતમવાણીના રૂપે, જેવી રીતે એ સમયમાં વિષ્ણુ ભગવાન સાધુનું રૂપ લઈને આવ્યા હતા, એવી રીતે આજે તારતમવાણીના રૂપમાં રાજજી સુંદર સાથના દિલની અંદર વિરાજમાન થઈને આપણને શું કરે છે,
ક્યાંક ગાવે છે કે ના સખી તું આ શું કર્યું. જ્યારે આપણે માયા તરફ એક કદમ વધતા હોય ત્યારે અંદરથી તો આપણને અવાજ આવે કે ના આ તરફ નથી જવાનું, પણ આપણે શું કરીએ, ના જવું તો પડશે. પણ આપણે આજે એ સમજવાનો સમય છે કે આપણને આ જે સ્વર્ણિમ અવસર મળ્યો છે ને આને આપણે ન ગમાવીએ. હવે આપણે અહીંયા જોઈએ કે આપણે સંસાર કેવું છે તો આપણને ખબર છે, દુઃખમય છે, છલમય છે. પરમધામથી આપણે ખેલ જોયા એટલે ખેલ જોઈ પણ રહ્યા છે, પણ આજે જે આપણા ઉપર દુઃખ પડે છે ને એ પરમધામમાં તો નથી મળવાનું. કારણ કે આ જે લીલા છે એ કયા દિવસમાં આપણે જોઈશું પરમધામમાં જઈને? જે વાદા કર્યા હતા ને, સખી તું ભૂલીશ તો, બાજુમાં બેસીને વાદા કર્યા હતા. કેવી રીતે બેસી ગયા હતા? દાડમની કડીઓની જેમ કે એક આંગળીની પણ વચ્ચે જગ્યા ના રહે. અને હસીને દાવો કર્યો તો, સખી તું ભૂલીશ ને તો હું તને જગાડીશ ને હું ભૂલીશ તો તું મને જગાડજે. પણ એ વાદો અહીંયા આવીને આપણે શું કરી ગયા? ભૂલી ગયા. ને ભૂલી ગયા એટલે કેવી આપણી હાલત થઈ ગઈ. અને આપણે એક ઉદાહરણથી સમજીએ કે આજે આપણી હાલત કેવી છે. એક વખત છે, પહેલા બી આપણે સાંભળ્યું છે ઘણી ચર્ચાઓની અંદર, એક વખત શું થાય છે, એક માછલી પકડવા વાળો હોય છે ને એ બે મોટા છાબડા લઈને જતો હોય છે. તો એકની અંદર શું હોય છે? માછલી. અને બીજાની અંદર શું હોય છે? કરચલા. સાંભળ્યું છે આપણે. તો જે માછલી વાળું જે છાબડું હોય છે એને શું કર્યું છે? ઉપરથી ઢાંકેલું હોય છે. અને જે કરચલા વાળું હોય છે ને એ શું કરેલું હોય છે? ખુલ્લું હોય છે. હવે આપણા જેવું કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થતું હશે એને તો પ્રશ્ન થયો, આવું કેમ? કે તમે કેમ માછલી વાળું આમ ઢાંકીને રાખ્યું છે ને કરચલા વાળું? તો એ વ્યક્તિ હસીને કહે છે કે તું સમજ્યો નહીં કે અગર એક ઉપર ચડે છે ને તો એનો બીજો પગ ખેંચીને નીચે પાડે જ છે. આજે આપણી હાલત બી કઈ એ છે. કોઈ સખી અગર રાજ્ય તરફ આગળ વધતી હશે ને આપણે દિલની અંદર શું થશે? આ કેમ વધે છે? હું કેમ નથી વધતી? આપણે પરમધામમાં જે વાદો કર્યો તે નિભાવીએ તો છે, પણ ક્યાંક મનની અંદર શું રહી જાય છે? રહી જાય છે. હવે તો આપણને ખબર રહે છે કે નહીં રહેતો. હવે રાજ્યને ખબર ને આપણે ખબર, બાકી આપણે બધા તો પરમધામના સાથી છે. એવું નથી કે રાજ્યની આપણે ચર્ચા સાંભળીશું કે રાજ્યનું પઠન પાઠન કરીશું એટલે આપણે ફટાફટ પરમધામ જઈશું તો બધા સાથે જ. કારણ કે સોઈ ઘડીને સોઈ પર જે બધા આયા હતા ત્યારે જ આપણે જવાનું છે. અને હમણાં આપણું દેહ ત્યાગ થાય છે તો આપણી આત્મા ક્યાં જાય છે? ઘુમટજીની અંદર મહામતીજીના ધામ હૃદયમાં. હવે એવી જ રીતે અહીંયા આપણે ઘણા બધા એવા પ્રસંગો છે જેને આપણે જોઈ શકીએ છીએ જે આપણા ઉપર શું થાય છે? ઘટિત થાય છે. અને વાત આવી મહેર સાગર ઉપર કે થોડુંક દુઃખ નહીં પડ્યું ને આપણે રાજ્યને શું કર્યું કે રાજ્ય તમે અમારા ઉપરથી દુઃખ ટાળી દો. શું કરીશું કે રાજ્ય આ દુઃખ ટાળી જશે તો અમે શું કરીશું? તમને શ્રીફળ ચડાવીશું, મીઠાઈ ધરાઈશું. જે પરમાત્મા આખા પૃથ્વીને મતલબ આખા સંસારને ચલાવવા વાળા છે એ શું 2 કિલો મીઠાઈથી રાજી થઈ જશે? આપણે શું શબ્દ વાપરીએ? બાધા રાખી કે રાજ્ય અમારું આ કાર્ય સંપન્ન થશે, તમે પન્નાજી આવીશું, આ કરીશું કે આ મંદિરે જઈશું, આ કરીશું. તો આ શું છે? માયાનો ખેલની અંદર આવીને આપણે હસી કરાઈ રહ્યા છે. આપણને ખબર છે કે સાચું નથી. આપણા જે ભાગ્યમાં લખ્યું આપણને મળશે જ, પણ શું છે? ના, ક્યાંક ની ક્યાંક માયા. બડે મહારાજજી શ્રી રામ રતનદાસજીને તો આપણે ઓળખીએ જ છે, શેરપુર. એક વખત ત્યાં શું થયું, એક માતાજીએ કીધું કે મહારાજજી બધા સુંદર સાથ આવી રીતે તમારા પાસે આવ્યા છે પરમધામની ઈચ્છા જોવા, મતલબ એવું કહે છે કે તમે અમને પરમધામનું સુખ આપો. તો તમે કેમ, તમારા પાસે તો એવું છે કે તમે પરમધામના સુખ બધાને આપી શકો છો. ત્યારે બડે મહારાજજીએ હસીને કહ્યું, હવે તું જો, તારી ઈચ્છા હું પૂરી કરવા તો કરીશ. અને બધા એવું કહી દીધું કે કાલે સવારે બડે મહારાજ એટલે કે મહારાજજી બધાને પરમધામના મતલબ જે બી ઈચ્છા હોય બધાની પૂરી કરશે. હવે સવારે તો લાઈન લાગી ગઈ શેરપુરની અંદર, મેઇન ગેટ થી બડે મહારાજજી સુધી. હવે બધા એક એક આઈને કે છે, મહારાજજી મારા ઘરમાં છે ને હમણાં નવા મારા છોકરાએ લગ્ન કર્યા છે,
બહુ ઝઘડે છે એવું કંઈ કરી દો ને કે ના ઝઘડે. બીજું આઈને કહે છે કે મહારાજજી મારી ભેંસ દૂધ નથી આપતી, એના ઉપર કંઈ કરી દો ને. આવી રીતે બધા સુંદર સાથ એકથી એક આવીને શું કરે છે, ત્યાં એમનું દુઃખ વ્યક્ત કરે છે. હવે અંતમાં જઈને બધા, હવે મહારાજજી ના તો નહીં પાડે ને કે હવે તમે જતા રહો. ત્યારે અંતમાં આવીને શું કહે છે કે જોઈ લીધું, તારી ઈચ્છા હતી સુંદર સાથને પરમધામ જોવાની, બધાએ પરમધામ જોઈ લીધું. તો હવે આવી અલગ અલગ પ્રસંગથી આપણે સમજી શકીએ છીએ, આપણે સમજીએ પણ છે. પણ શું તો પણ આપણે અજ્ઞાનતાની જે ચાદર ઓઢીને રાખી છે એને આપણે ઉતારવા માંગતા નથી. જે રીતે ઠંડીની અંદર આપણને શું છે, સાલમાંથી બહાર કે ગોદામથી બહાર નીકળવાનું નથી ગમતું, એવી જ રીતે માયારૂપી જે આપણે અજ્ઞાનતામાં એની ચાદર ઓઢી છે એનામાંથી બહાર નીકળીને રાજ્ય તરફ આપણે આગળ વધવા માંગતા જ નથી. માંગીએ તો છે પણ શું લઈને? માયા લઈને. પણ વાણીની અંદર તો ચોખ્ખું જ કહી દીધું ને કે અર્સ લો યા દુનિયા દો પાવે ના એક ઠોર, કે અગર પરમધામનું સુખ લેવું છે તો ક્યાંક તો માયા છોડવી જ પડશે. અને આપણે છોડીએ જ છે, એવું નથી કે નથી છોડતા માયા, પણ શું કરીએ, માયાનું એટલું બળ છે કે આપણે તૂટી જઈએ છીએ માયા આગળ. હવે એવી અલગ અલગ પ્રસંગો છે, અલગ અલગ વાણીની અંદર એવા પ્રસંગો છે જેનાથી આપણે સમજી શકીએ છીએ કે વિચારી જોઈએ છે. કારણ કે વાણીનું મંથન તો આપણે બધા જ કરીએ છીએ સવારમાં, અને વાણીનું મંથન કરીએ છીએ એટલે આપણને ખબર પડે કે રાજ્ય આપણને શું કહેવા માંગે છે. કારણ કે જ્યારે વાણીની અંદર આપણે એક રસ થઈ જઈએ ને ત્યારે શું થાય, રાજ્ય અને હું. પણ આજે હમણાં આપણે સવારમાં સેવા પૂજા બી કરતા હોય તો આપણે કેવી રીતે કરીએ? એકાગ્રતા થઈને તો નહીં જ કરતા. ક્યાંક ને ક્યાંક શું હોય કે સેવા પૂજા કરીને શું કરવાનું છે, નોકરી જવાનું છે, નાસ્તો કરવાનો છે, આ કરવાનું છે, તે કરવાનું છે. પણ શું એવી રીતે રાજ્ય જીતશે? ભલે ને આપણે ગાતા હોય, જે બી ગાતા હોય, રાજ્યને ભોગ લગાવતા હોય કે જિલ્લા કરાવતા હોય, પણ આપણું મન શું એ જિલ્લાની અંદર હોય છે? ના. મને ગઈએ તો મોડાતી છે कि जमुना जी के घाट में तीजी भूम की जो परसाल, પણ શું આપણું મન આપણે એવો ભાવ લઈએ કે ના આજે હું મારા રાજ્યને શું કરું છું, જમનાજીની અંદર સ્નાન કરાવી રહી છું, કે એમના જોડે હું એમને શું કરું, મારા હાથથી ભોગ લગાડી રહી છું? ના. બટ આપણું મન ક્યાં હોય, ક્યાં પછી શું કરવાનું છે, કંઈક આ તો નહીં થઈ જાય, તે તો નહીં થઈ જાય. હવે આપણે જોઈ શકીએ છીએ કે આગળની ચોપાઈ, આ ચોપાઈની અંદર શું કહેવા માંગે છે કે જે બ્રહ્મ સૃષ્ટિ હશે ને એ માયાની અંદર હોવા છતાં પણ એનું શરીર ભલે ને એના ઉપર કેટલા બી કષ્ટ આવશે પણ એને શું કરી છે, અને આ પ્રિયતમને ચરણોમાં એની આત્માને સોંપી દીધી છે. હવે આપણે પરમધામથી ખાલી સુરતા રૂપે આવ્યા છે કે આપણે પૂરા પરમધામના આપણા પરાતમ આવ્યા છે, જે ખાલી આત્મા આવી છે ને, આત્માની નજર એ બી કોના? રાજ્યના દિલરૂપી પડદા ઉપર. કારણ કે પરમધામનું અહીંયા એક પણ કણ આવી જાય તો આ સંસારનું શું થઈ જાય, પૂરા બ્રહ્માંડનું પ્રલય થઈ જાય કે ના થાય? થઈ જાય. પણ ખાલી આપણી જે સુરતા આવી છે, નજર જે આવી છે, એમાં પણ આપણે નજરને શું માની બેઠા છે કે અમે જ છે, અમે જ ખેલ જોઈ રહ્યા છે. પણ રાજ્ય આપણને જગાડે છે વચ્ચે વચ્ચે કે સખી તું જાગ, આ તો શું છે, ખાલી તું જોવા આવી છે, તું માયા છલ ભીલ ગૈયા માહે છલ, છલ કો છલના લાગ હી ઓ લહેરી ઓ જલ, કે માયાને માયા નહીં લાગે. માયાના જે જીવ હશે ને એમને તો કોઈ ફરક નહીં પડે, એમને શું લેવા દેવા તારતમાણીથી, શું લેવા દેવા પહેલી બહિષથી, લેવા દેવા તો આપણે છે ને. કેમ? કારણ કે પરમધામમાં વાદો કરેલો ને, સખી તું ભૂલીશ તો હું તને જગાડીશ. પછી રાજ્ય જોડે શું કીધેલું કે તમે શું 1 વાર 3 વાર શું 100 વાર અજમાઈને જોઈ લો ને, અમે તમને નહીં ભૂલીએ. વ્રજની અંદર આવ્યા ત્યારે આપણને કોલ તો યાદ હતો, પણ શું કર્યું, 52 દિવસ પહેલા થોડી માયા હાવી થઈ ગઈ હતી. પણ 52 દિવસના વિયોગ પછી ક્યાં યોગમાયાના બ્રહ્માંડમાં જઈને બાંસુરી વગાડી એટલે બધા પહોંચ્યા હતા તઈ. પણ હવે જાગની બ્રહ્માંડની અંદર એવી રીતે વાંસુડી તો વાગશે નહીં, વાગી તો રહી છે 400 વર્ષથી, પણ કેવી રીતે? બાતુની રૂપથી. બાતુની રૂપ એટલે કે શું? તાર્તવાણીના જ્ઞાનથી. પણ તાર્તવાણીની જ્ઞાનમય બાંસુડી આજે આપણને સંભળાઈ રહી નથી.
હવે આપણે રજની લીલાનું ક્યાંક તો એના પગલે ચોપાઈ છે ને, એના પગલે આપણ ચાલીએ તો છે આપણે, પણ કેવી રીતે ચાલીએ છે કે હવે એ સમયમાં આપણે રાસ રમ્યા હતા પિયાજી જોડે, એટલે આજે પણ રાસ રમવાનું, પણ ક્યાંક આપણે વિચાર્યું છે કે રાસનું બાતીની અર્થ શું છે? એવું નથી કે આપણે રાસ નહીં રમવાનું, કેમ રમીએ બધા સખીઓ ભર, કારણ કે આપણે શ્રીજીએ શું કીધું કે હવે તમને મારે જોવા હોય તો કેવી રીતે જોશો? સુંદર સાથના દિલમાં અને તારતમાણીના અંદર. તો હવે આપણે એ રાસને તો અપનાવી લીધો કે એ રાસ રમવાથી શું થશે? વ્રજની અંદર રમ્યા, રાસની અંદર રમ્યા, એટલે જાગણીના બ્રહ્માંડમાં રમવાનું જ છે. પણ સાથે સાથે જે ચિત્તવનીમય રાસ જે છે એને પણ તો શું કરવું પડશે? રમવું જ પડશે ને. હવે રાજ્ય એવું તો નહીં કરે કે એક સખીને પરમધામ લઈ જશે ને એક સખીને અહીંયા જ છોડી દેશે. લઈ તો બધા જ જશે. અહીંયા જેટલા બેઠા છે બધા પરમધામની અંદર બેસીશું. અને જ્યારે પરમધામની અંદર આ રીલ નીકળશે ને કે કેવી રીતે આપણે શું કરતા હતા સુંદર સાથે, કેવી રીતે માયાનો ખેલ કર્યો, ત્યારે આપણને થશે હું રાજ્યની આટલી નજીક હતી તો પણ રાજ્યની ના થઈ શકી. એટલે વાણી આપણને શું કરે છે? પ્રેરિત કરે છે કે જાગો. રાજ્ય આપણે હરપળ આપણા સાથે છે કે તમે જાગ, તું જાગ મારી આત્મા, હું તારી જોડે જ છું. હવે આપણે જોઈ શકીએ કે જ્યારે બી આપણે રાજ્ય બોલીએ ને તો રાજ્ય તો આપણા સામે જ હોય કે સખી હું તારા જોડે જ છું, તું મને કેમ નથી જોઈ શકતી? હું તો તને જોઈ રહ્યો છું. આપણે પ્રેમ પાતી પડીએ તો એની અંદર ઝવેરદાસજીએ લખ્યું છે કે આપણે એક ખાલી બોલીએ ને કે પિયાજી, તો રાજ્ય આપણા સમક્ષ આવીને ઊભા થઈ જાય છે અને કહે છે કે સખી તું મને જોતો ખરી, હું તો તારા સામે જ છું. પણ આપણી અંદર જે આ માયારૂપી પડદો છે ને એના કારણે આપણે રાજ્યને નથી જોઈ શકતા. ખાલી એ પડદાને આપણે હટાવી દઈશું ને એટલે રાજ્યની આપણી વચ્ચે શું થશે? થોડોક પણ અંતર નહીં રહે. એ તો ક્યાં છે? આપણા શ્વાસના નળીની બી નજદીક છે. એટલે હવે આપણે કિરણતન હમણાં ગયું ને કે અર્શ તું મારા તું માએ કરો સેજ બિછાઈ એહી તુમારા. ના, ક્યાંક આજે આપણે ઉલટું કરી રહ્યા છે. સેજ બિછાઈ છે પણ કેવી? માયા માટે, રાજ્ય માટે નથી બિછાઈ. હવે આપણે જોઈ લઈએ કે આપણા ઘરે કોઈ મોટું વ્યક્તિ આવવાનું હોય કે આપણા ઘરના સગા સંબંધી આવવાના હોય તો આપણે કેટલું મસ્ત રીતે બધું સજાઈ દઈશું કે આજે શું આવશે? આ વ્યક્તિ આવશે, જે પણ આવશે એટલે આપણે ઘર એકદમ ચોખ્ખું કરી દઈશું કે હા આવશે, બેસશે. હવે આપણે તો કોને વિરાજમાન કરવા છે? આપણા પ્રાણના નાથને. હવે પ્રાણના નાથને જ્યારે વિરાજમાન કરવાના છે આપણા દિલની અંદર, તો શું આ માયારૂપી જે કંટક છે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, એના ઉપર રાજ્ય એને વિરાજમાન થશે? જ્યારે આપણે માયાના કોઈ વ્યક્તિને ગંદકીમાં નથી બેસાડી શકતા તો આપણા જે ધામના ધણી છે, આપણો જે પ્રાણનો નાથ છે, એ કેવી રીતે આવી રીતે માયાના વિકાર ઉપર આવીને વિરાજમાન થશે? એના માટે આપણે બધું શું કરશું? એના માટે જ કિરણતન ઉતરે કે સેજ બિછાઈ રૂચ રૂચ કે એહી તુમારા વિશ્રામ. ઇન્દ્રાવતીજી તો એ દાવો કરીને સફળ થઈ ગયા. જે આપણે હફસાની અંદર જોયું ને કે કેટલો વિરહ કર્યો. હાડ હુએ સબ લખડી શીર શ્રીફળ વિરહ અગીન. શું થઈ ગયું? એમનું શરીર જર્જર થઈ ગયું, એકદમ શું થઈ ગયા? મતલબ મૃત્યુની અવસ્થામાં આવી ગયા. ત્યારે આવીને રાજ્યએ શું કર્યું? એમને દર્શન આપ્યા, દીદાર આપ્યા અને શું કીધું કે હજુ તો તારા જાગણીની લીલા બાકી છે. હવે જેની અંદર સાક્ષાત અક્ષરાતીત વિરાજમાન છે એને બી આટલું કષ્ટ સહેવું પડે છે તો આપણે શું છે? આપણે તો એમની આગળ કઈ જ નથી ને આપણે વિચારીએ કે રાજ્ય અમને આટલા આસાનીથી મળી જશે તો મળી જવા જોઈએ. પણ આજે આપણા પાસે શું છે? મળી જશે એકદમ. રાજ્ય શું છે કે તું મને ખાલી દિવસમાં 1 મિનિટ મને સાચા દિલથી યાદ કરીશ ને તો હું શું કરીશ? તારા જોડે તો આપણા છે જ, આપણી અંદર જ છે. જ્યારે આપણે દુઃખી હોય ને ત્યારે અનુભવ કરવાનો. જ્યારે આપણે એકદમ સંસારથી એટલે કોઈ વ્યક્તિ આપણું પ્રિય વ્યક્તિથી દુઃખી થઈ જાય ને, એક આશા હોય ઘરની અંદર કે આ વ્યક્તિ, ચલો ઘરના કોઈ નથી માનતું પણ આ વ્યક્તિ માની જશે મારા કહેવાથી કે મારી વાત સાંભળશે. પણ જ્યારે એનાથી પણ દિલ તૂટી જાય ને એટલે આપણને કોણ યાદ આવે? રાજ્ય. અને જ્યારે રાજ્ય પાસે જઈએ ને ત્યારે શું થાય? આપણે બધા જ જોઈએ છે કે રાજ્યને આપણે શું કરીએ? ખોલીએ.
અને એવા જ પ્રકરણ આવશે જે આપણા ઉપર મુસીબત આવી હોય. અનુભવ તો બધા સુંદર સાથે કર્યો હશે. આપણા જેવી આપણી પરિસ્થિતિ હશે એ પ્રમાણે જ શું આવશે રાજ્ય આપણને વાત. ભલે રાજ્ય આપણાથી એમના મતલબ બોલી નથી શકતા એવી રીતે, પણ વાણીના શબ્દોથી તો આપણા જોડે વાતચીત કરે છે. પણ આવા અનુભવ લેવા માટે આપણે શું કરે? તારતમ્યનું મંથન કરવું પડે. અને આજે આપણા પાસે કેટલા બધા અલગ અલગ માધ્યમ છે. આપણને અગર વાંચતા લખતા નથી આવડતું તો આપણે ચર્ચા સાંભળીને રાજ્યનું સુખ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આવી રીતે પ્રોગ્રામની અંદર જઈને પણ આપણે શું કરીએ છીએ? હવે આપણે કેવી રાજ્યની લીલા કેવી છે? આપણે શું કહે છે કે રાજ્ય શું કહે છે કે હું તમારો છું, તમે મારા છો, મારાથી જ તમે છો. એટલે આપણા બધાની અંદર શું છે? રાજ્ય છે. એટલે બોલવા વાળું પણ કોણ? સાંભળવા વાળું પણ કોણ? રાજ્ય. જોવા વાળું પણ કોણ? બધું જ રાજ્ય છે. તો પછી શું? આપણે તો ખાલી માધ્યમ છે. બાકી કરાવવા વાળા કોણ છે? રાજ્ય. આજે આપણે અહીંયા કોઈ બી જગ્યા કોઈ બી સેવા હોય એ કોણ? આપણે જાતે કરીએ છીએ કે રાજ્ય કરાવે છે? આજે ક્યાંક કોઈ સુંદર સાધને ધનથી સેવા આપી, આર્થિક સેવા આપી શકે છે, કોઈ મનથી સેવા આપી શકે છે, કોઈ તનથી આપી શકે છે. અલગ અલગ માધ્યમના રીતે અલગ અલગ બધા સુંદર સાથ શું કરે છે? સેવા આપે છે. હવે હમણાં આપણે જોયું કે પન્નાજીની અંદર પૃથ્વી પરિક્રમા ગઈ, એમાં કેટલા બધી સંખ્યાની સાથે સુંદર સાથ ત્યાં પધાર્યા હશે. હવે કોઈ સુંદર સાથ કારણવશ ત્યાં નહીં જઈ શક્યા હોય અને દુઃખ થયું હશે કે હું નહીં જઈ શક્યો, તો શું રાજ્ય નહીં આવ્યા એમના જોડે? સરકારશ્રીજીને તો બધા જ ઓળખે છે. એમને ચર્ચામાં બી આપણે સાંભળ્યું છે કે જે સુંદર સાથને એવું લાગે છે ને કે અહીંયા રતનપુરી આવીને મારી ચર્ચા સાંભળે છે, હું એમના નજીક છું, પણ એમને શું કીધું કે જે મારાથી દૂર છે ને એમના જોડે હું હરપડ છું. એટલે એવી રીતે આપણે એવું નહીં વિચારવાનું કે અમે આ જગ્યાએ ના ગયા કે આ સ્થાને ના ગયા તો અમને રાજ્ય નહીં મળે. હવે રાજ્ય જે ઘુમટજીની અંદર વિરાજમાન છે એ જ આપણા ઘરની અંદર છે. પણ અગર આપણે ક્યાંક એવું વિચારીએ છીએ કે ઘુમટજીની અંદર જઈને જ અમને રાજ્ય મળે, તો આ તો શું છે? ગલત છે. પણ રાજ્ય તો શું? એ સબ જ્યાં તે વાણી છે એ વાણી આ છે, જે એ રાજ્ય છે રાજ્ય અહીંયા છે. પણ એક શું છે? એક મુખ્ય કેન્દ્ર છે જેનાથી આપણે શું માનવામાં આવ્યું છે કે આપણું સંસારનો મૂલ મિલાવો છે. અને વર્ષની અંદર ત્યાં જવું જોઈએ, ત્યાંના દીદાર કરવા જોઈએ. હા, ત્યાં જવું જોઈએ. કારણ કે આપણે ત્યાં આપણે જે સુંદર સાથ છે, જે વિતક આપણે સાંભળીએ છીએ હર વર્ષ પ્રતિ વર્ષ શ્રાવણ માસની અંદર, કે કેવી રીતે સુંદર સાથે ત્યાં આગળ આવીને લીલા કરી, કેવી રીતે જાગણીનું કાર્ય કર્યું, કેટલા કષ્ટ સહીને પણ. વિતક આપણા માટે શું છે? શીખવાની એક રસ્તો છે. કારણ કે વાણી આપણને શું કરે છે? વિતક આપણને જીવન જીવવાની રીત બતાવે છે. અને વાણી આપણે છે જીવનમાં કેવી રીતે શું લઈને ચાલવું જોઈએ એ શીખવાડે છે. કેટલા 5000ની જમાત હતી, ક્યાંક આપણે બી હશે ત્યાં, પણ ત્યારે આપણી આત્મા જાગૃત ન થઈને આપણે આ ખેલની અંદર મતલબ છઠ્ઠા દિવસની અંદર અહીંયા આયા. કારણ કે છઠ્ઠો દિવસ કોનો છે? મોમીન કોણ છે? આપણે નથી કે છે? આપણે મોમીન છે, દાવો કરીએ છીએ. કોઈ આપણે જાતે જ નહીં કે હું જીવ સૃષ્ટિ છું. બધા દાવો તો કોણ કરશે? બ્રહ્મ સૃષ્ટિ. હવે જ્યારે આપણે દાવો કરીએ છીએ બ્રહ્મ સૃષ્ટિનો, તો શું કરવું પડશે? બ્રહ્મ સૃષ્ટિની રાહ ઉપર તો ચાલવું જ પડશે. તો સુખ મેં તો સુખ દાયમ પર સ્વાદ નાવત, ઉપર દુઃખ આય સુખ આવત, સો મહેર ખોલત નજર. હવે આને આપણે જાહેરી રૂપથી જોઈએ કે જ્યારે આપણે દુઃખમાં રાજ્યને યાદ કરીએ છીએ તો કંઈક ના કંઈક કારણથી આપણું દુઃખ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે, એટલે કે ટલી જાય છે આપણા ઉપરથી. હવે જાહેરી રૂપમાં તો ચોપા એકદમ ફિટ બેસી કે રાજ્ય દુઃખમાંથી આપણને તરત જ શું કરે છે? બહાર કાઢે છે. પણ શું કહે છે? એક તરફથી રાજ્ય આપણને બે રસ્તા આપે છે કે આ રસ્તો તું અપનાવીશ તો જલ્દીથી, એવું નથી રાજ્ય કહેતા કે તું મારાથી દૂર થઈ જઈશ, હું તને પ્રેમ નથી કરતો કે. પણ અહીંયા શું કહે છે? રાજ્ય આપણને હસી બી કરાવે છે અને બચાવે પણ છે. પણ આપણે હસી વાળો જે માર્ગ છે એને પહેલા પકડીએ છીએ. જેમ થોડુંક કષ્ટ આવ્યો એટલે ના રાજ્ય પાઠ તો કરીશું, અમે આ કરીશું, કરી લીધું, ચલો દુઃખ બી ટળી ગયું. પછી શું? રાજ્ય ભૂલી ગયા. આપણે આ ઉદાહરણ ઘણા બધા વક્તાઓના માધ્યમ સાંભળ્યું છે
કે આપણા ઉપર કષ્ટ આવ્યું, જેવી રીતે હમણાં મહામારી ગઈ, કોરોના ગયો, હમણાં તો એ જ મહામારી છે હતી, મતલબ થોડા વર્ષો પહેલા. હવે કઈ મહામારી આવશે આપણને નથી ખબર. એટલે કોરોનાની અંદર તમે જોયું હોય, કોઈને માયાથી કઈ પડી હતી? બધાને શું હતું? બસ રાજ્ય મળી જાય, બીજું તો કઈ નહીં. ત્યારે આપણને એવું લાગતું હતું કે હવે મહાપ્રલય થઈ જશે, કારણ કે બધા સુંદર સાથની અંદર એક જ ઈચ્છા હતી કે હવે દિવસ રાત બસ વાણી ચર્ચા સાંભળીએ, વાણી મતલબ વાણીનું મંથન કરીએ, ક્યારે શું થઈ જશે ખબર નહીં. હવે આ ડર શું છે આપણો? ક્ષણિક ના હોવો જોઈએ. જ્યાં સુધી આપણા શ્વાસ ના છૂટે ત્યાં સુધી શું કરવું જોઈએ? કે ક્યાંક મને મારા પ્રાણ જતા રહેશે ને હું રાજ્યને નહીં મેળવી શકું. કારણ કે ઇન્દ્રાવતીજી તો શું કે છે કે લૂલો લાંગડો મતલબ કેવો બી મારો સુંદર સાથ કેમ નહીં હોય, હું પરમધામ સુધી પહોંચાડવાની કોનો મારી જિમ્મેદારી છે. એમના ઉપર રાજ્યએ શું કરી દીધું છે? એક આપણે કહી દઈએ કાર્ય સોંપી દીધું છે કે તારે પરમધામમાં બધાને લઈને આવવાનું, અને એમને કાર્ય એમનું સંપન્ન પણ કર્યું. પણ ખટૃતિની વાણી છે, જેટલી બી વાણીની અંદર ઉદાહરણ છે, મતલબ આપણને સમજાવવા માંગ્યું છે, એની અંદર ખુદ ઇન્દ્રાવતીજી એમના ઉપર લીધું છે અને આપણને સમજાવ્યું છે. કિરણતરની વાણી જે છે એની અંદર કેટલા બધા પ્રકરણ એવા છે જેના ઉપર ઇન્દ્રાવતીજી ખુદને શું કહે છે કે મેં તો બિગડ્યા વિશ્વ છે બિછોડ્યા, કે હું તો શું છે વિશ્વનો સૌથી બગડેલો માણસ છું. તમે મારા નજીક ના આવો, તમે મારા જોડે આવશો તો શું કરશો? વૈરાગી બની જશો, બગડી જશો. તમે શું કરશો? સત્યની રાહ ઉપર આવી જશો તો શું થઈ જશે તમારું? તમે ગલત રાહ ઉપર જતા રહેશો. તમે મારા જોડે ના આવો, તમે જે કાર્યમાં છો એમાં લિપ્ત રહો, મને કઈ લેવા દેવા નથી. જબકી એમને તો વિરહ કરીને શું કરી? રાજ્યને મેળવ્યા. પણ કોઈ સુંદર સાથને દુઃખ ના થાય કે મને આવું કહી દીધું. એટલે ઇન્દ્રાવતીજીએ શું કર્યું? એમના ઉપર ઘટિત થઈને આપણા ઉપર સમજાયું. કારણ કે વાણીની જેટલી બી ચોપાઈ છે ને, ક્યાંક એવું નહીં વર્ણન હોય કે ઇન્દ્રાવતીજીએ સુંદર સાથને પ્રભુ મતલબ એવું કીધું કે તમે આવું કર્યું. પણ એમને શું કીધું કે મારા લીધે થયું, મેં કર્યું. પણ હવે આ જે ઇન્દ્રાવતીજીએ જે મેં લીધી હતી એ મેં આપણે પણ લેવી જ પડશે. અને જે જ્યારે બી આપણે ઇન્દ્રાવતીજીએ જે વાત કીધી છે ને, એ દુખરે પ્યારો મેરે પ્રાણ કો સોમે છોડ્યો ક્યો કર જાય, એ ચોપાઈ આપણે બી શું કરવાનું છે? લાગુ પડવાનું છે. કારણ કે જબ સાહેબ સંકુલ હોવહી દુઃખ આવે તીન, ઇસ દુનિયા મેં ચાહકર દુઃખ ના લિયા કિન. કે આ દુનિયામાં કોઈ એવું વ્યક્તિ નહીં હોય, આપણે બી નહીં હોય કે એવું કહીશું કે અમને દુઃખ મળે. આપણે કહીશું કે અમને દુઃખ મળે? રાજ્યથી આપણે બધા પ્રાર્થના શું કરીએ કે રાજ્ય અમને તમે સુખ આપો. પણ કોઈ વાર રાજ્યને આપણે એવું કીધું કે રાજ્ય તમે મને દુઃખ આપો જેનાથી હું તમારા નજદીકથી નજદીક રહું. પણ શું કરીએ? માયા એના ઉપર હાવી છે આપણા ઉપર. પણ આપણે બી એટલા એ છે કે રાજ્યને છોડતા નથી. હવે દુઃખનો પ્રસંગ હોય કે સુખનો પ્રસંગ હોય, પહેલા આપણે શું કરીએ છીએ? રાજ્યને આગળ કરીએ છીએ. ચાહે આપણા ઘરનું વાસ્તુ હોય, ઘરનું પૂજન હોય, કે ઘરમાં કેવા બી પ્રસંગ કેમ ના હોય, પહેલા આપણને શું યાદ આવે છે? રાજ્ય. કરી દઈએ છીએ ને પારાયણ, કરી દઈએ છીએ મતલબ અલગ અલગ રીતે રાજ્યને આગળ. એટલે ક્યાંક ને ક્યાંક આપણી અંદર ઈમાન છે, પણ કેવો છે? ઠંડો ઈમાન છે. આપણું બળ તો છે, પણ શું કરીએ કે ના કરીશું કરીશું કરીશું, પણ રાજ્ય કરાય પણ દેશે. પણ આપણે આ જે કરીશું રાખીશું ને, ત્યારે જ રાજ્ય આપણને હાથ પકડીને શું કરશે? પરમધામની અંદર વિચરણ કરે. રાજ્ય તો હાથ પકડવા બી તૈયાર છે, પણ આપણે રાજ્યનો હાથ છોડીએ છીએ. શું કે રાજ્ય પરમધામમાં આવવાના જ છે ને, થોડું દુઃખ જોઈ લેવા દો ને. હજુ રાજ્યએ તો પહેલા જ કહી દીધું કે તમે મને ભૂલી જશો, બધું જ થઈ જશે. પણ તમે આજે આપણે ભૂલી પણ ગયા છે, પણ હવે આપણા પાસે આપણે જાગૃત થઈ રહ્યા છે. બહુ ટૂંક સમયની અંદર એવું હવે તો લાગે છે, જેવી રીતે વાણી ફેલાઈ રહી છે ચારો બાજુ, કે ક્યાંક ને ક્યાંક હવે મહાપ્રલયનો સમય નજીક આવી ગયો છે. કારણ કે અધિકતરથી પહેલાના સમયમાં કેવું હતું કે કોઈના ઘરે વાણી નથી. સરકારશ્રી આવ્યા એમના પછી આપણને વાણી શું કર્યું? રૂમાલમાંથી બહાર જોવા મળી. વાણી વાંચવાનો આપણને અધિકાર મળ્યો. હવે એ અધિકાર આપણને જ્યારે મળ્યો છે, આપણને તારતમ વાણી મળી છે. બધાને મળી છે તારતમ વાણી? ના, નથી મળી. કેમ? કારણ કે હજુ એમના જે જીવ જે છે એ તારતમ વાણીના લાયક નથી. હવે પણ ઇન્દ્રાવતીજી વાણીમાં એ પણ કહી દીધું છે રાજ્ય કે અગર કોઈ કોરામાંથી કોરો જીવ પણ હશે ને, પણ બ્રહ્મ સૃષ્ટિની સંગતમાં આવીને
ખાલી એ પ્રિયતમને યાદ કરી લેશે ને તો એના જીવને પણ શું કરશે, પહેલી ભૈસમાં અખંડ મુક્તિ મળશે, એને પણ બ્રહ્મ સૃષ્ટિ જેવું સુખ મળશે. એટલે એવું નહીં વિચારવાનું કે હું બ્રહ્મ સૃષ્ટિ નથી, કે હું એ નથી. આપણે દાવો તો એ જ કરીએ છીએ ને, હું બ્રહ્મ સૃષ્ટિ છું. ને આપણે શું કરવાનું કે હું ચાલું ને મારા સુંદર સાથને લઈને ચાલું. અગર ઇન્દ્રાવતીજીની એવી ઈચ્છા હોત કે હું જ ખાલી રાજ્યને જોઉં, બીજા કોઈને ના હોત, તમને શું જરૂર હતી જામનગરથી ઠેક પન્ના જવાની? પણ એમને ક્યાંકનું ક્યાંક સુંદર સાથ પ્રતિ શું હતું કે મારો સુંદર સાથ છે. એ જે આપણે પણ આજના સમયમાં શું કરવાનું છે, સુંદર સાથને લઈને ચાલવાનું છે. જે સુંદર સાથની અંદર ના ઘરે વાણી નથી એમના સુધી વાણી પહોંચાડવાનું આપણું કર્તવ્ય છે. આજે બી કેટલા સુંદર સાથના ઘરમાં એવું હશે કે જેમના ઘરે વાણી નથી. શેની સેવા પૂજા કરીએ છીએ? ફોટાની. પણ આપણું કર્તવ્ય શું બને છે કે આપણે એવા સુંદર સાથની ઘરે વાણી આપીએ જેમના ઘરે વાણી નથી, જેમને કંઈ ખબર નથી. હવે મારાથી બી અહીંયા બધા મોટા મોટા વડીલો બેઠા છે, એમને મારાથી પણ વધારે જ્ઞાન છે. એમને શું કરવું? કારણ કે જ્ઞાન કેવી વસ્તુ છે? જ્ઞાન એટલે શું? રાજ્યનો શબ્દ પ્રેમ આપણો. એ પ્રેમ આપણે એકબીજાને વેચીશું ત્યારે તો વધારે થશે ને, પરમધામ જઈશું. બસ એવું થોડી કે ના અમે રાજ્યનું મંથન કરી દીધું પતી ગયું. પણ ના, નાના નાના આજે બાળકો છે, આપણે આજના સમયમાં જોઈ લઈએ, સૌથી મોટો હાથ બગાડવામાં કોનો છે? માતાઓનો. થોડુંક બાળક રડ્યું ને એના હાથમાં ફોન, જમ્યું ને એટલે હાથમાં ફોન. પહેલાના સમયમાં કૃષ્ણજી થયા, રામજી થયા, ધ્રુવ થયા, એ સમયમાં ફોન હતો હાથમાં? એ સમયમાં આજના જે ઉંમરના બાળક છે ક્યાં જતા હતા? ગુરુકુલની અંદર જઈને દીક્ષા લેતા હતા. ત્યારે જઈને આપણે પૂજીએ છીએ ને આજે શ્રી રામ હોય કે શ્રી કૃષ્ણ હોય. એવું નથી કે આપણે ફોન નથી જોવાનું, પણ આજે જે માતાઓએ ગ્રંથિ બાંધી લીધી છે કે કામ નહીં કરવા દે એટલે હાથમાં ફોન આપી દીધો. ના, એનાથી આપણું જે ભારત વર્ષનું જે ગૌરવ છે શું છે? નીચે પડી રહ્યું છે. કેમ નીચે પડી રહ્યું છે? કે જે ભારત વર્ષની અંદર મહાપુરુષો થઈ ગયા, ગૌતમ બુદ્ધ થઈ ગયા, જેટલા બી મોટા મોટા સાધુ સંત મહાત્માઓ થઈ ગયા, એમનું આ ભારત વર્ષ છે. જે વીરપુત્ર ભરત ઉપરથી આ ભારત વર્ષનું નામ પડ્યું છે, એ ભરત બધાએ આપણે સાંભળી જ છે એમનું ઉદાહરણ કે શું નાનો બાળક સિંહણના બચ્ચાને ખોરામાં લઈને શું કરે છે કે તું મોઢું ખોલ, હું તારા દાંત ગણું. અને જ્યારે સિંહણ આવીને શું કે ગરજે છે ત્યારે એને પણ શું કહે છે કે તું અહીંથી જતી રહે, નકર તને ઊભો થઈને મારીશ. હવે એવો સાહસ આજના બાળકોની અંદર છે? ના. આજના બાળકોને તો શેનાથી ડરાવીએ? જો ગિલોડી છે, જો નીચે કીડી છે, કેવી રીતે મતલબ અલગ અલગ રીતેથી શું કરીએ છે એ કરીએ છીએ. એટલે એવું નથી કે ખાલી મોટા જ વધે, સાથે સાથે આપણા ઘરની અંદર જેટલા બી નાના નાના બાળકો છે એને આપણે શું કરીએ? પ્રતિ દિવસ સેવા પૂજાની અંદર લગાવીએ, રાજ્યની થોડી વાતો કરીએ. બાલ યુવા શિબિર શું કરવા થાય છે? ક્યાંક ને ક્યાંક સુંદર સાથના બાળકોને બી આજે તારતમ નહીં આવડતું હોય તો આપણું શું આ નિજાનંદ સંપ્રદાયની કે જેટલા બી આપણા સમાજની અંદરનું આ ગૌરવ છે? ના. અને આપણે જોઈ શકીએ કે આજે ઇસ્કોન છે, કેટલા બધા મતલબ અલગ અલગ જેટલા બી સંપ્રદાય છે એ લોકોના બાળકોને આપણે જોઈ શકીએ છીએ. આજના સમયમાં આપણા ઘરના બાળકોને તો પણ નહીં ખબર હોય કે રાજજી કોણ છે, શ્યામાજી કોણ છે. શું કહેશે કે રાજજી કોણ છે? અમારા ભગવાન, અને શ્યામાજી અમારી દેવી. મેં તો સાંભળ્યું છે આવી રીતે. પણ આજે આપણે આ ઘરની અંદર જેટલા બી નાના બાળકો છે એ લોકોની અંદર જ્યારે બી જ્યાં બી શિબિર થાય ત્યાં આપણે એને લઈને જાય. કારણ કે આપણું જીવન તો વ્યતીત થઈ ગયું, પણ પાછળની પેઢીનું શું થશે ખબર નહીં. કારણ કે પાછળની પેઢી કેવી હશે? ટેકનોલોજી વાળી. કોઈ તારતવાણીને આવી રીતે મંથન નહીં કરે. પણ રાજ્ય હવે ટેકનોલોજી માટે શું કર્યું? વાણીની ફોનમાં પણ આવી ગઈ છે, એનાથી પણ આપણે શું કરીએ છીએ? રસપાન કરી શકે છે. હવે આપણા પાસે કોઈ એવો વિકલ્પ નથી કે રાજ્યને આપણે મળી નહીં શકીએ, પણ આપણે આળસની ચાદર ઓઢીને રાજ્યને યાદ નહીં કરીએ તો આપણાથી મોટો ગુનેગાર કોઈ નથી. તો અંતમાં બસ હું એટલું જ કહેવા માંગીશ કે આપણને જે સ્વર્ણિમ અવસર મળ્યો છે, આપણે જેવું માની બેઠા છે કે દુઃખના લીધે રાજ્ય નહીં મળે, પણ ઇન્દ્રાવતીજી શું કહે છે કે જે દુઃખ સુખથી પિયાજી નહીં મળે ને એ સુખને હું બાળવા મતલબ એ સુખને છોડવા પણ તૈયાર છું. એટલે આપણે બી આજે હું એમ નથી કહેતી કે તમે બસ પૂરો સમય રાજ્યને જ આપો,
આપણે દિવસની અંદર 24 કલાક છે, એમાંથી આપણે ચલો 5-6 કલાક ના આપી શકીએ, 1 કલાક નહીં આપી શકીએ, રાત્રે 15 મિનિટ ઊંઘવા પહેલા ને સવારે 15 મિનિટ ઉઠીને તો આપણે રાજ્યને આપી શકીએ છીએ ને. તો આપણે એ 15 મિનિટથી જ મતલબ શરૂઆત કરવાની છે ને આ રાજ્ય સુધી પહોંચવાનું છે. કારણ કે આપણા શ્વાસનો તો કંઈ ભરોસો નથી. કારણ કે સેવા પૂજામાં કહીએ છીએ ને, તેરી ગિનતી બાંધી શ્વાસો શ્વાસ, એક શ્વાસ કો भी नहीं आए, કેતે બાકી રહે તેરે શ્વાસ, તિनको भी नहीं વિશ્વાસ. હવે આજે આપણે અહીંયા બેઠા છે કે રાત્રે ઊંઘ્યા ને સવારે ઉઠ્યા નહીં, તો આજે આપણે જોઈ શકીએ છીએ ચાલતા ચાલતા લોકોની મૃત્યુ થાય છે, નાના નાના બાળકોની મૃત્યુ થઈ જાય છે. તો આપણે શું જિંદગીનો ભરોસે છે? પણ જેટલા શ્વાસ આપણા બચ્યા છે, જેટલી આપણી ઉંમર છે ને આપણે રાજ્ય પાછળ લગાવીએ અને રાજ્યની તરફ જે પીઠ કરી છે, રાજ્ય બાજુ મોઢું ફેરવી લઈએ અને જલ મેં નહાઈએ કોરે રહીએ. કે ભલે ને માયાની અંદર કેમ છે, જે તે કમળ કિચડમાંથી ઊગે છે એના ઉપર કિચડ નથી હોતું, તો આપણું બી શું, ભલે આપણે માયાની અંદર રહીએ છીએ પણ માયાથી કોરા રહીશું. તો અંતમાં બસ હું આટલું જ કહીને મારા શબ્દોને વિરામ આપીશ. અગર મારાથી બોલવામાં કંઈ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય. ચોપાઈ દોરાઈ લઈશું. સુખ में तो सुखदायम, पर स्वाद न आवत ऊपर, दुख आए सुख आवत, सो महर खुलत नजर, सो महर खोलत नजर. बोलिए श्री प्राणनाथ प्यारे की जय, सद्गुरु